ઘણા બધા મનના પ્રશ્નો છે ધર્મને લઈને, ખાસ કરીને જન્માષ્ટમી આવી રહી છે એના લઈને. આપણી એમનેમ તો ચર્ચા થઈ અને આમાં તમે ઘણું બધું જ્ઞાન આપ્યું. ઈચ્છા છે કે આ જ્ઞાનનો જે મેં આસ્વાદન કર્યો છે આપણી ઓડિયન્સ પણ કરે. એટલે પહેલો જ પ્રશ્ન પૂછીશ, કારણ કે બહુ જન્માષ્ટમી નજીક છે અને 2 દિવસ પૂર્વેની આપણી ચર્ચામાં તમે એક બહુ મસ્ત વાત કીધી કે શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો જ નહોતો. સંકર્ષણનો જ્યારે જન્મ થયો, બલરામનો જ્યારે જન્મ થયો, 7મો ગર્ભ હતો, બરાબર છે, ત્યારે ભગવાને યોગમાયાને આજ્ઞા આપી કે ભાઈ તમે આનો ગર્ભ ઉપાડીને જે રોહિણી માતા ગોકુળમાં રહી રહ્યા છે એના ગર્ભમાં તમે સ્થાપિત કરો. હવે સમજો તમે, કથાવાચકો અને બધા જે કહી રહ્યા છે કથા, એ લોકો સામાન્ય રીતે કહી દે છે કે આમનો ગર્ભ ઉપાડીને અહીંયા મૂકી દીધો. એવું સામાન્ય રીતે થયું નથી. કારણ કે 125 વર્ષ હું પોતે કૃષ્ણની સાથે રહ્યો છું, ગોકુળમાં, મથુરામાં, વૃંદાવનમાં. એટલે હું શાસ્ત્રનું લખેલું જ માત્ર નથી કહેતો, હું મારી જાત અનુભૂતિ કહી રહ્યો છું. જેમ કબીર સાહેબ કહેતા હતા કે તુમ કહેતે પોથન કી લેખી ઓર મેં કહેતા આંખન કી દેખી. એટલે હું જે ઓથેન્ટિસિટી સાથે કહું છું ને સાથે, એ એટલા માટે કહું છું કારણ કે એ આખો લાઈફનો સ્પાન હું પસાર કરી ચૂક્યો છું, જોઈ ચૂકેલું છું, નજરો નજર. હવે સમજો, જ્યારે સંકર્ષણના આત્માને યોગમાયાએ દેવકીના ગર્ભમાંથી ઉપાડ્યો ત્યારે એક બીજી ઘટના બની હતી. શેષનારાયણ, જે ભગવાન વિષ્ણુના સેવક છે, એ ગર્ભની સાથે સંયુક્ત થઈ ગયા. એટલે એક શરીરની અંદર 2 ચેતનાઓ સમાહિત થઈ, 2 આત્માઓ સમાહિત થઈ. અને મેં મારી પુસ્તક બલરામ સ્મૃતિમાં એ 2 આત્માઓનું સમાવવું, એવી કેટલી બધી મહાભારતની અંદરથી માંડીને ઘણી બધી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. જે તમે હમણાં જ કહ્યું ને કે અત્યારે લોકો સ્વીકારી રહ્યા છે કે મલ્ટિપલ યુનિવર્સ છે. એની પહેલાં 100 વર્ષ પહેલાં લોકો હાંસી ઉડાવતા હતા કે આ બધા શું હંબક છે. હા, પણ અત્યારે જેમ જેમ વિજ્ઞાન એને સ્વીકારી રહ્યું છે, તેમ આપણે હજારો વર્ષ પહેલાં જે કહી ચૂક્યા છે એને હવે લોકો સ્વીકાર કરી ચૂક્યા છે. એમ એક આત્માની અંદર બીજાનો આત્માનો સમાવેશ થવો, એ ઘણા આપણા શાસ્ત્રના ઘણી અંદર ઉદાહરણો આપેલા છે, બરાબર. એ મેં બહુ વિસ્તૃત રીતે વર્ણવ્યું છે. તો એ સંકર્ષણની અંદર એ શેષનારાયણનો આત્મા સમાહિત થયો. અને આ ઘટના પુરાણમાં લખેલી છે કે જ્યારે ભગવાન સંકર્ષણ આવિર્ભૂત થતા હતા ત્યારે શેષનારાયણે એમની આત્માની અંદર સમાહિત થઈ ગયા, ત્યાં સુધીમાં કે એમણે એમની પત્ની જે નાગલક્ષ્મી હતી એને પણ એમણે કહ્યું, સ્પષ્ટ છે પુરાણમાં, કે હે રંભોરું, એટલે એ પોતાની પત્નીને કહ્યું કે હે રંભોરું, હું સંકર્ષણની અંદર સમાહિત થવા જઈ રહ્યો છું, તું રેવતીના શરીરમાં સમાહિત થા અને એના પછી આપણે દ્વારકામાં એક સાથે ઉપભોગ કરીશું જીવનના આનંદનો. આ પુરાણમાં સ્પષ્ટપણે અક્ષરશઃ લખેલું છે. એટલે એ વાત તો સ્વીકાર થઈ ગઈ કે બંને શરીરની અંદર 2 આત્માઓ હતી. તો સંકર્ષણની અંદર શેષનારાયણની આત્મા સમાહિત થઈ. હવે ઘટના શું થઈ, જ્યારે સંકર્ષણની આત્માને લઈને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં લઈ જતા હતા ત્યારે વચ્ચે યમુના આવી. તો યમુનાની આવી ત્યારે શું થયું કે સંકર્ષણની આત્મામાંથી શેષનારાયણની આત્મા એ જમુનામાં સ્થિત થઈ ગઈ. કેમ? કારણ કે ગોકુલમાં, એ સમયના ગોકુલમાં, કારણ કે આ સ્વયં શ્રી કૃષ્ણ ગોલોકથી આવતા હતા, ગોકુલમાં અનંત કોટી બ્રહ્માંડનો કોઈ પણ જીવ પ્રવેશ પામવાનો અધિકારી નથી. આ એકદમ સ્પષ્ટ છે, કારણ કે એ નિત્ય સિદ્ધ પરિકરોનું ક્ષેત્ર છે. એની અંદર બીજો કોઈ જીવાત્મા કે પરમાત્મા પણ મહાવિષ્ણુ અને મહાલક્ષ્મીને પણ 1-2 લીલા પ્રસંગ કરવા માટે જ પ્રવેશ મળ્યો હતો, બીજો કોઈ આત્મા પ્રવેશતો નથી, બરાબર. તો એ શેષનારાયણનો આત્મા જમુનામાં, એનું પ્રમાણ પણ તમને આગળ આપું છું, એની અંદર સમાહિત થઈ ગયો. અને સંકર્ષણનો આત્મા જે હતો, જે ગોલોકનો હતો, એ માત્ર રોહિણીના ગર્ભમાં સ્થાપિત થયો, જે પાછળથી બલરામ તરીકે પ્રસિદ્ધ થયા. આ પ્રસંગ પતી ગયો. પછી ભગવાન શ્રી કૃષ્ણના અવતારનો પ્રસંગ આવ્યો. અહીંયા તમારો પ્રશ્ન આવે છે કે ભાઈ કૃષ્ણ જન્માષ્ટમી નહોતા જન્મ્યા તો ક્યારે જન્મ્યા હતા? તિથિ આવી પદની અષ્ટમી, મધ્યરાત્રિ થઈ. દેવકીના ગર્ભમાં જે ગર્ભમાં પ્રવેશ કર્યો એ આત્મા કઈ હતી, પરમાત્મા કઈ હતી? તો એ સ્વયં ભગવાન કૃષ્ણની આત્મા નહોતી. એ ભગવાન શ્રી કૃષ્ણના, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના બીજા એક અંશ છે જેને મહાશંકર્ષણ કહેવામાં આવે છે. એ જે મહાશંકર્ષણ, જે વૈકુંઠથી પણ ઉપર એક લોક છે, જેને વિલાસપીઠ, પરવ્યોમ વિલાસપીઠ મહાવૈકુંઠ કહેવામાં આવે છે, એના અધિષ્ઠાતા છે.
તો એમણે પ્રવેશ કર્યો. હવે અહીંયા સમજો, આ ટેકનિકલ છે અને બહુ જ સૂક્ષ્મતાથી આનો અભ્યાસ કરો ને તો જ સમજાય. જ્યારે મહાસંકર્ષણે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, હવે આ તો મહાસંકર્ષણ છે જે મહાવિષ્ણુના પણ બોસ છે, એટલે સમજો કે રાષ્ટ્રપતિ કહી શકાય, બરાબર. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બીજા અન્ય બધા દેવી દેવતાઓ જ્યારે ગર્ભમાં પ્રવેશ થયો ત્યારે એમની સ્તુતિ કરવા આવી ગયા, બરાબર છે. સ્તુતિ કરીને જતા રહ્યા. પછી કોણ આવ્યું? તો આ આપણા જે બ્રહ્માંડના જે ગર્ભોદશાહી વિષ્ણુ હતા એમણે એની અંદર પ્રવેશ કર્યો અને ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. દેવકી અને વાસુદેવને એમણે પોતાનું સ્વરૂપ બતાવ્યું, એમના વરદાનની સ્મૃતિ કરાવી અને કહ્યું કે હવે હું તમારા ત્યાં પુત્ર તરીકે જન્મ્યો છું, તમે વાસુદેવના નંદ બાબાના ત્યાં મને મૂકી આવો. હવે તમે સમજ્યા, આ જે અષ્ટમી જે જન્મ્યા એ કોણ હતું? તો શ્રી હરિ વિષ્ણુ, ગર્ભોદશાહી વિષ્ણુ, સ્વયં ભગવાન કૃષ્ણ તો હજી પ્રગટ જ નથી થયા. હવે અહીંયા બીજી ટેકનિકલ મુદ્દો સમજો. ભગવાનના દરેક અવતારનું જ્યારે પ્રાકટ્ય થયું ત્યારે રામનું પ્રાકટ્ય થયું કે વામનનું પ્રાકટ્ય થયું, બધા દેવી દેવતાઓની સ્તુતિ કરવા આવ્યા હતા. અહીંયા શ્રી હરિ વિષ્ણુ પ્રગટ જ્યારે એમનો આવિર્ભાવ થયો, પ્રગટ થયા, ત્યારે કોઈ ના આવ્યું. સ્વર્ગમાં ઉત્સવ મનાવ્યો પણ અહીંયા કોઈ ના આવ્યું. કેમ? કારણ કે એની પહેલાં મહાસંકર્ષણ આવી ગયા હતા ગર્ભમાં અને લોકો એમની સ્તુતિ કરી ગયા હતા. આ ભાગવતમાં સ્પષ્ટ છે કે એ વખતે કોઈ નહોતું આવ્યું. હવે ઘટના શું થઈ? બહુ સમજવા જેવું છે કે મહાસંકર્ષણની અંદર ગર્ભોદશાહી વિષ્ણુની ચેતના સમાહિત થઈ. ત્યાંથી લઈને વસુદેવ ટોપલામાં એમને યમુના પાર કરાવવા જાય છે, બરાબર છે. યમુનામાં પ્રવેશ્યા એટલે યમુનામાં પહેલાંથી કોણ સ્થિત હતું? શેષ નારાયણ સ્થિત હતા, બરાબર છે. તો એ ગર્ભમાંથી મહાસંકર્ષણની સાથે જે હરિવિષ્ણુની, ગર્ભોદશાહી વિષ્ણુની ચેતનાથી ને નીકળી ગઈ અને જે એમનું જે શેષ નારાયણનું આસન હતું ત્યાં બિરાજિત થઈ ગયા. એટલે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે જ્યારે વસુદેવજી ટોપલામાં લઈને ગયા ત્યારે સહસ્ત્ર ફેણાધારી શેષ નાગે એમના પર છૈયા કરી. હવે લોજિકલી તમે વિચારો, તમે એક બાજુ એમ કહો છો કે સંકર્ષણ શેષ નારાયણ તો ગોકુલમાં છે, ગોકુલમાં 1 વર્ષ પહેલાં તો ગોકુલમાં બલરામ તરીકે જન્મ થઈ ગયો છે એમનો, તો પછી અહીંયા છૈયા કરવાવાળું કોણ? અહીંયા કેવી રીતે શેષનાગ આવી શકે? હા, બહુ લોજિકલ વાત છે. હા, કારણ કે ત્યાં જે હતા એ સંકર્ષણની આત્મા હતી, જે ગોલોકનો આત્મા છે, ગોલોકની દિવ્ય આત્મા છે. શેષ નારાયણ તો મેં તમને કહ્યું ને કે 1 વર્ષથી એ તો યમુનામાં જ સ્થિર હતા. એટલે એ જ એમની પોતાના નિજ આસન પર હરિવિષ્ણુ, જે ગર્ભોદશાહી વિષ્ણુ છે, એમની ચેતના વિરાજિત થઈ ગઈ. અને મહાસંકર્ષણની ચેતના ને લઈ અને નંદ બાબાને ત્યાં વસુદેવજી લઈ ગયા અને યશોદાની પાસે મૂકી દીધા એમણે.